ચેનલ ઓફ વડોદરા। વડોદરા શહેર ખાતે 7 દિવસીય ગણેશ પ્રતિમાનું વિસર્જન યાત્રા યોજાઈ હતી, જેમાં વડોદરા શહેરના વિવિધ કૃત્રિમ તળાવોમાં આ વિસર્જન કરવામાં આવ્યું હતું। ગણેશ ઉત્સવના 7મા દિવસે નવલખી, સમા, ગોરવા સહિતના કૃત્રિમ તળાવો તેમજ ઘેર ઘેર 4000થી વધુ પ્રતિમાઓનું વિસર્જન કરાયું। શહેરમાં વાઘોડિયા રોડ સહિતના વિસ્તારોમાં 7મા દિવસે મોટી સંખ્યામાં શ્રીજીની વિસર્જન યાત્રાઓ નીકળી હતી, જ્યારે જૂની ઘડીના શ્રીજીની પણ વિસર્જન યાત્રા નવલખી કૃત્રિમ તળાવ ખાતે મોડી રાત્રે પહોંચતા વિસર્જન કરવામાં આવ્યું। તંત્ર દ્વારા કૃત્રિમ તળાવ પર તરાપા અને લાઇટિંગની વ્યવસ્થા કરાઈ હતી। ગણેશ ઉત્સવમાં દોડ, 3, 5, 7 અને 10 દિવસ દરમિયાન શ્રીજીની 11000થી વધુ પ્રતિમાઓનું વિસર્જન થાય છે। તેવામાં 7મા અને 10મા દિવસે મોટી સંખ્યામાં શ્રીજીની પ્રતિમાઓ વિસર્જન થતું હોય છે, ત્યારે 7મા દિવસે વડોદરા શહેરમાં સ્થાપન કરાયેલ શ્રીજીને મોટાભાગે એક અંદાજ મુજબ 50% જેટલી શ્રીજીની પ્રતિમાઓનું વિસર્જન કૃત્રિમ તળાવમાં કરવામાં આવ્યું હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે। બોલો ગણપતિ બાપા મોર્યા। અને 7 દિવસના અમે ગણપતિ બેસાડીએ છીએ। ગણપતિ બાપા આવે છે એટલે અમારા ઘરમાં ખુશીનો માહોલ હોય છે 7 દિવસ સુધી। અને 7 દિવસથી અમે ખૂબ જ સરસ રીતે અમે છે ને બેસાડીએ છીએ અને ગણપતિની આગતા સ્વાગતા કરીએ છીએ 7 દિવસ સુધી। અને 7મા દિવસે આજે અમે વિસર્જન કરવા આવ્યા છે, તો સારી રીતે વિસર્જન થાય એ અમે ઈચ્છીએ છીએ। અને બહુ જ આ વખતે સારું કર્યું છે, ગણપતિ વિસર્જનમાં બહુ જ આ વખતે સારું કર્યું છે। અને જે કૃત્રિમ તળાવ બનાવડાયા છે એ પણ સારા છે આ વખતે।